એકવાર સ્વામિનારાયણ ભગવાન સોઢી ગામમાં પધારેલા. સવારનો પોર, તળાવને કાંઠે ઉતર્યા અને નાવું ધોવું હતું, દાંતણ પાણી કરવા હતા. એટલે મહારાજે સુરાખાચરને કીધું કે સુરાખાચર, આજુબાજુમાં કંઈક બાવળીઓ હોય તો દાંતણ લેતા હોય ને. સુરાખાચર કે મહારાજ, આ ભાલ છે, આ હોડી છે, અહીંયા કંઈ બાવળીઓ થોડો હોય. મહારાજ કે જાઓ તો ખરા. એટલે સુરાખાચર ગામમાં ગયા. ગામમાં એક તરકડી મુસલમાનની સ્ત્રી બેઠેલી, એને જોઈને સુરાખાચરે કીધું કે અહીંયા કાંઈ બાવળનું દાંતણ મળશે. એટલે એ સાંભળીને બાએ કીધું કે એવો તો કોણ રસ્યો છે કે અહીંયા ભાલમાં બાવળનું દાંતણ માગે. ત્યારે સુરાખાચરે કીધું કે ખુદા આવ્યા છે અને ખુદા દાંતણ માગે છે. બાએ કે જો ખુદા આવ્યા હોય તો હું આપું. પછી એણે પોતાના આંગણામાં એક બાવળિયાને પાણી પાઈને મોટો કરેલો અને બરાબર દાંતણ થાય એવડો થયેલો. એટલે એને કાપી અને બાઈ સુરાખાચરની સાથે મહારાજને દાંતણ દેવા આવી. મહારાજને દાંતણ દઈને બોલી કે સ્વામિનારાયણ, એ મને તેડવા આવજો. ત્યારે મહારાજે કીધું કે બહુ સારું. પછી એવું કહેવાય છે, એણે જ્યારે દેહ મૂક્યો ત્યારે મહારાજ હાથમાં એણે આપેલું દાંતણ લઈ અને તેડવા પધાર્યા. બાઈ કે સ્વામિનારાયણ તમે? ત્યારે મહારાજે કીધું કે દેખ, આ તારું દાંતણ છે. એમ કહી એને વિમાનમાં બેસાડી અને ધામમાં તેડી ગયા. જુઓ તો ખરા, ભગવાન કેટલા દયાળુ. આવા સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. માટે એમના ઉપયોગમાં આવીએ, એમની સેવા કરીએ, એમનું ભજન કરીએ તો ભગવાન પણ આપણને એનું ધામ આપશે. જય સ્વામિનારાયણ.